ત્રણ બગા ફરી આવ્યો તો હવા આમ વ્યવસ્થિત બોલ ને ખડી જેવું કેમ બોલાવો છો ખડી જેવું કોબુ બધા મને શું કહે ખબર છે ભગો ગોડો ગોડો લાગુ લોકો તો કે આપણે તો શીખવા પાડે તો ડાયો છું ગો મારે જો ખબર ગો મારા નહીં ખબર બાકી તો મારો છોકરો ડાયો છે એટલો મજા ઘંટારા ગો મારે તો આપણે ગામમાં જવાનું દૂર કરી દેવું ગમો બધા શું કરે બરાબર શું કરે સુમા કાકા હોશિયાર તમે કઈ એંગલ લાગો છો અત્યારે જ મને તો લાગતું જ નહીં આ આપણે જેવું આવડે ને તો મારે બનાવવાનું બહુ બનાવવું ખાવાનું હવે આપણે બે બનાવીએ જો મારા માટે તો રાખી જ છું પાછું ખાવા બનાવવાનું મારે બનાવવાનું આજે બનાવી કેમ ભગવાન આવશે તો મારે મને ભૂખ લાગી એવું શું કરું આપણે બનાવીએ હા હું મારે બનાવવાનું તમારે ખાવાનું આપણે ખાઈએ તું બનાય આપણે એટલે તો કઈ એંગલ તમને કોઈ લાગતો હશે તમને હોશિયાર અત્યારે જ છું અત્યારે નહીં ખબર મને લાગતું જ નહીં હોશિયાર એટલે હું અત્યારે જ છું કોણ વાળા એમને થોડા કહેતા હોય જે હોશિયાર એને હોશિયાર નહીં કહેતા અને જે નહીં હોશિયાર એને હોશિયાર હા હું અત્યારે કોણ હતા હું હોશિયાર છું પણ તમે જો તમે મને ગોળો કે તમને ડાય કે હજુ ત્યાં મારી હોશિયારી નથી ગઈ જોઈએ તાર નહીં જોઈ બાપા તું આ આપણી જોડે આ સાપડું જ છે ને આ સાપડામાં પૈસા નહીં ખાવાનું નહીં પણ હું તને તું કવે લાયેલું બોલ બાઇક લઈ આવેલો બાઈક બાઈક લાવી બોલ હા લઈ પછી મોને ને તું હું અત્યારે હા હા મોની તો પાક્કું મોની જવું મોને જાઉં ને હા કાલ જઈએ આપણે હવે કાલે કાલ બાજુ કીધું ને એટલે કાલ તારી બાઈક આવી જાય અત્યારે જવું અત્યારે અત્યારે લાવી દઉં તો હા પણ બાઈક લાવી દઉં તો માનવાનું હું અત્યારે તો મોડવાનું જ છે કમ્ફર્ટ હા રિઝલ્ટ ત્યાં આ દોરો હોય એક બે તોલાનો છે ને આ દોરો વેચીને તને બાઈક લાવ્યા 400 રૂપિયા જ તમારે આપણે પેલા કહેવાનું નહીં ક્યાં આ જો આવા દોરા લઈ મને બાઇક લે બાઇક 1 લાખ રૂપિયાનું બાઇક આવે એ ભલે ખબર આ દોરો 400 રૂપિયાનો છે કોને ખબર તને ખબર મને ખબર બાઈક વાળા થોડી ખબર તાર બાઈક લાવી છે તો તારે તો એમ કહેવાનું તો આપણે કહેવાનું નહીં તાર બાઈક લાવે બરોબર ચાલો આજે દિવાળી જઈએ મહિનો થઈ ગયો પૈસા નહીં જોડે પાણી નહીં થઈ શું કરવું બોલો બાઇક તો જોરદાર આવે તારું કોકનું બાઇક ના લે એ તારું કાલે નવું નવું જ છે નંબર પ્લેટ સારા આ દોરો 3 લાખમાં લીધો 3 લાખનો હા તો આ પ્યોર ગોલ્ડ વ્હાઇટ 3 લાખ થોડા ઘણા હેડો ને કોઈ આ તો વાતો ના કરાય હવે રૂપાઈ થઈ જાય આજુબાજુ જોવું પડે તો હા જા સારું મને આગળ દાદા ને મારું કામ તો જેવું લાગે 3 લાખ નું તો જેવું લાગે બાપા આવું ના છે ખબર કહેવાય ખરેખર પડી ગયો બાપા પડી ગયો આપણે 3 લાખ એટલે આ તો નકલી દોરો છે મારું આ દોરાની ડાયમંડ મારું 1.5 લાખનું બાઈક શું કેવું બધા આવે તારું હોશિયારી મારી છે જોરદાર હોશિયારી બાપા હા બાઈક છે ને બાઈક હા જોરદાર બાઈક ખુશ ના હા ખુશ હોવો છે ભૂખ લાગી હોય ખાઈએ તો ખરા ગયા હવે પાછું બનાવવું પડશે ખાવાનું તે મારે હવે તો તું બનાય આવડી મોટી બાઈક લઈ આવી તને બનાવી શું ખાવું બોલો તમારે
ભજીયા ખાવા હો? શું ખાવું તું જે ખવડાવી એ ખાવાનું બનાવી કાઢી હારો વાહ તમને ખાટલું દાડિયેલું આપતો તમારા ખબર એટલો ખુશ થાય લો બાપા આપા ઊંઘો ઊંઘો તો તારે અમારે ખાવા બનાવી કાઢું બોલો ચા પીવે ચા તમારે થાકી ગયો ખાવા બનાવી શું ખાવું ભજીયો બનાવું હા જે બનાવ્યું બાપા તેલ તો નહીં આપણી તેલ વગર બનાવ્યું તો જ બનાવ્યું એ લોકોને તો કશું ના બને તે બનાવી તો મને જગાડું પણ તમે ઘરમાં કશું રાખ્યું કશું હોય ઘરમાં તો કશું ખાવાની આવી છે ખરો ને તો આજુબાજુ તપાસ કરી લે એક જાતિ શાક લાવી દઈએ એક જાતિ રોટલા ખાઈ લઈએ વાંધો નહીં હારો હું માગતા આવું બીજા નતો જઈ બગા ઉપર નવું બાઈક લાવો બગા શું દેખાય બાઈક જ દેખાય બાઈક એવું તા પ્યારા પ્યારા ખેલાય પ્યારા ખાવા પ્યારા ઉપર આજે આવી આવો તા પ્યારા અચાયા હવે ભગો જજો ભગો એ રે હશે ઘરમાં જ બોલાવન તો પ્યારા તો ખવડાવતો નહીં નવું બાઈક ના લાય એટલે પ્યારા ખાવા તમને બોલાય ઓવો ના બેહો તા આગળ ઉભો થાવ અરે કાકા ને ઉભા કરી તમે બેહો આવો કા બેહવાનું હોય બેહો ને અમાર ઘર તો ખાટલા એક ખાટલો ગોદડી પાછળ પણ ગોદડી બેહો ને એમને નામ ખાટલો આ ગોદડી પાસે તમાર ધોનાર કોઈ નહીં બગો નહીં ઓ બગા આ તા ભાઈબંધો આયા થોડું ભાઈ હારું ને બગા પ્યારા બરબર હારું ને કર્યું ને હા તો મારા બાપા લઈ આલી કેટલા રૂપિયા અમારા ગામ તો એની વાતો જ ના હોય લાખોની વાતો ગોવાડો હું છું તો બાપા જો પાછું કેવા મળે આમના બુદ્ધિ કેવું નહીં આટલી મોટી તો બાઈક છે આપણી જોડે અત્યારે ચાલતી ત્યારે નહીં ખરો બોલો કહેશો તો હું જો ગોવાડો ત્યારે આને પહેલા નહીં ખવડાવો ગોળું કે તો હું જો ડાયો કહી દઉં તો તમે પહેલા ખવડાવ્યો બે પહેલા ખવડાવતો નતો હું જો તો ખવડાવ હું જો તો આને કઈ નાખી હા તમે કેટલા આપ્યા બગા હા આ ભાઈબંધો આયા ચા પાણી નહીં કરું ચા પીયો હોતા કાર્યો ના કે કેવો કાર્ય પૂછ્યો કદી ના પાડે ચા પૂછી આવે ના ભાઈ હાથ કે હતો ચા બા પીવડાય હા જો બધા હાથ કે ખાવા ખવડાવીએ ને તો ખાઈ લે એવા વાત આપે ચા પાણી તો આપણે ક્યાં કોઈક મહેમાન આવે ખરાબ નહીં તો દુકાને લઈ આવી હા તો બે હું લેતા આવું પેલા લેતા આવું ને આમાં થોડુંક આવવાનું શા માટે સામાન તે લેતા આવું હા લેતા આવો ના જતા નહીં ચૌ ભાઈ બધો મજામાં કેમ આવ્યા તમે લોકો બધા પગાર બોલાયા પેડા ખાવા એવું અને મારા પાસે ગોડો હોય તમને ખબર તને ખબર એક નંબરનો ગોડો તોય તમે આયા પેડા ખાવા પણ તમને ખબર છે ભગો બધા ભાઈ બંધો પેડા ખાવા બોલાવો કાલ અમે બાઈક લાયા ને તારનો એ ગોડો હતો એક નંબરનો હતા તો ડબલ ગોડો થઈ બાઈક જોઈને જ ગોડો થઈ એવું બાઈક કોની લઈ હતી બાઈક લઈ આલી મેં તો બાઈક જોઈને હોય તો ગોળો થઈ ગયો વધારે બધા ભાઈબંધો બોલાવા પછી શું કરે ખબર ઘેર ચા પાણી કરવા બોલાવા પછી પેડા ખાવા અને પછી આ દંડો પેલો દંડો હા એ દંડો હા ને દંડે બધાને મારે ચા એ તો અમારી વાતો હતી બોલાયા તો બેહો ના આવવાની જેવું અમારે ઘેર કોમ આવ્યું બેહો ને તમે કહો ને બધાય તમને બોલાયા ના અમારે ઘેર કોમ આવ્યું બધું કેવો પડે છે ભગો આવ્યો નહીં કારણ તો અમે ઘેરે પહોંચી ઘેર કોમ આવ્યું આમ જોવા હા આવજો તો હું હેડો અમે છીએ
પેડા ખવાય ના મળે ને. પછી જવું પડે બાબા ચોરે પેલા ભાઈબંધો નાહી ગયા ચમ નાહી ગયા પેલા તારા ભાઈબંધો તો કેવા હતા યાર? ચમ તા હું તો લાવ્યો ચાનું બધું લાવ્યો તા તો નાહી કામ હોય લેવા દેવાની વાત છે. ચમ હજી હે યાર. સોનામાંથી આપણે ત્યાં દંડો માગતા હતા. એટલે મારા માટે મારા ભાઈબંધો માં હતો દંડો તો માં હતો તો મને કે આ દંડો આપો આમ દંડો આમ જોઈ જાય ને કે દંડો તો મસ્ત હોય મને આપો કે કાકા એટલે આપી દીધું હોય તમે એ દંડો પગારનો દંડો હોય ને એમને થોડા લે ના આપી દઉં એમ કરી મેં કીધું ના કીધું આ દંડો તો પગારનો ના આવે. તે તો ઊભા રાખતો તો ના ઊભા રાખી નાખે હા તો હું આપતો હોય એમને હેડ દંડો આપી આવું દંડો હા ઉભા રહે દંડો લઈ નાખવા માટે અને આ તો ભગો આવ્યો હાથી વાત પડી દે સોમા કાકા કીધું તું ભગો હેડો તા ભગો લે દલ્લી અરે યાર